નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ શહેર કાર્યાલય ખાતે એકત્રિત થઈ એક સાથે નામાંકનપત્ર ભરવાની પ્રક્રિયા કરવામાં આવી। આ તકે જામનગર દ્વારકા સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી રીવાબા જાડેજા, 79 વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા પ્રમુખ ધનસુખભાઈ ભંડેરી, શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા તેમજ મહામંત્રી ભાદેશભાઈ ઠુમ્મર તેમજ મૃગેશભાઈ દવે તેમજ દરેક સંગઠનના હોદ્દેદારો તથા ઉમેદવાર તેમજ કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। શહેર અધ્યક્ષ દ્વારા આ વખતે 2021 કરતાં પણ સારું પરિણામ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે, પણ આ વેળાએ પૂર્વે મેયર, પૂર્વે ચેરમેન, પૂર્વે દંડક હાજર રહ્યા ન હતા અને 2021ના ભાજપમાં આવેલ ચૂંટાયેલા સભ્યોમાં આ વખતે માત્ર 14 જ સભ્યો રિપીટ થયો છે, બાકી તમામ નવા ચહેરાઓનો સમાવેશ થયો છે। જોવાનું હવે તે રહ્યું જામનગરની જનતા કોની માથે વિજય કળશ રાખશે। રિપોર્ટર વિશ્વનાથ જોશી, જામનગર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું પલ્લું ખૂબ ભારી છે અને ખૂબ જનસમર્થન પણ છે। અમારા જે 64 ઉમેદવારો છે, અમને વિશ્વાસ છે કે 64 ઉમેદવારો જીતવાના છે અને આ જ વાત અને કંઈક વાતાવરણ જામનગર શહેરમાં પણ છે। તો આજે જે લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા પણ કોઈ પણ કારણસર બસપામાં જોડાયા હતા પણ એમને આજે પાછી ઘર વાપસી કરી છે। એમને મેં કેસ પહેરાવીને ભાજપમાં ફરી એમનું સ્વાગત કર્યું છે। એવા વીણાબા અને હિનાબાને હું આવકારું છું।